હેલો ફ્રેન્ડ્સ, હું છું બંકિમ બરોડાવાલા તમારી સમક્ષ ધોરણ 10 માટે સ્પેશિયલી ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે. જોકે હવે આપણે યુનિટની સિરીઝ હું થોડી વાર માટે હવે સ્ટોપ કરું છું, કારણ કે આપણા ચેપ્ટર ઘણા બધા ચાલી ગયા છે. તો હવે આપણે ગ્રામરના ટોપિક્સ તરફ આગળ વધીએ છીએ. બરાબર. હવે ગ્રામરના ટોપિક તરફ આગળ વધીએ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક જે અત્યાર સુધી તમે ભણતા આવ્યા છો, બરાબર છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ એકદમ સરળ છે, એકદમ ઇઝી છે. બરાબર. એટલે થોડુંક પણ કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી, ટેન્શન લેવાની જરૂર નથી. ફ્રેન્ડ્સ, આ ટોપિક એવો છે કે તમે ધોરણ 9 થી ભણતા આવ્યા છો, અને આ ટોપિક મારો જે છે એ માત્ર 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે નહીં, પણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓ માટે, એમાં કોમર્સના પણ અને સાયન્સના વિદ્યાર્થીઓને પણ કામ લાગે તેવો આ ટોપિક છે. પ્લસ એની સાથે ભવિષ્યમાં તમે કદાચ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ આ ટોપિકનો ખૂબ જ ઉપયોગી નીવડે છે. ફ્રેન્ડ્સ, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક ઘણો લાંબો હોવાથી આપણે એને અમુક પાર્ટ્સની અંદર ડિવાઈડ કરી નાખ્યો છે. એટલે એમાંથી પહેલો પાર્ટ અત્યારે હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. એટલે ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે. શરૂઆત કરીએ ફ્રેન્ડ્સ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક. બરાબર છે. ધોરણ 10 માટે આ પેરેગ્રાફ પરીક્ષાની અંદર તમને 4 માર્ક્સનો પૂછાય છે. બરાબર છે. 4 માર્ક્સનો પેરેગ્રાફ પૂછાય છે. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણતી વખતે ખૂબ જ કાળજી રાખવાની, કારણ કે એક વખત ટેક્સ્ટ બુક હોય એ તો ક્યારેક આપણે રેફરન્સ બુકમાંથી પણ વાંચી શકીએ છીએ, પરંતુ ગ્રામરના ટોપિક્સ ક્યારે પણ આપણે રેફરન્સ બુકમાંથી વાંચી શકીએ છીએ ખરા, પણ આપણને સમજણ પડી શકતી નથી. એટલે એકદમ શાંતિથી અને આ ટોપિક પર ધ્યાન રાખવાનું છે. તો ડુ નોટ વેસ્ટ અવર ટાઈમ એન્ડ લેટ્સ સ્ટાર્ટ અવર ટોપિક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. કેટલીક વખત એને રિપોર્ટેડ સ્પીચ પણ કહેવામાં આવે છે. જો ફ્રેન્ડ્સ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોઈએ એટલે આપણને પહેલાં તો ટોપિકનું વિશે થોડીક ખબર હોવી જોઈએ કે ગુજરાતીમાં આપણે કહું તો ડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ વાક્ય, બરાબર છે, અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ. ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ. આપણે જ્યારે સામસામી વાત કરીએ, બરાબર છે, તો ત્યારે એ ડાયરેક્ટ કહેવાય, અને આપણે કોઈ થર્ડ પર્સન દ્વારા એટલે કે ત્રીજા વ્યક્તિ દ્વારા વાતચીત કરાવીએ છીએ તો તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. બરાબર છે. જો ફ્રેન્ડ્સ, હજુ આપણો પીરિયડ ચાલુ થાય છે તો એની પહેલાં જ હું તમને જણાવી દઉં છું કે જેટલી પણ અત્યારે હું તમારી સમક્ષ જેટલી પણ તમારા મોબાઈલની અંદર અથવા તો તમારા લેપટોપ કે કોમ્પ્યુટરની અંદર જે પણ આ સ્લાઇડ દેખાય છે મેં તમારી સમક્ષ રજૂ કરું છું, એ બધું તમારે નોટ ડાઉન કરવાનું છે અને મને મોકલવાનું છે હોમવર્કમાં. બરાબર છે. એટલે શાંતિથી પહેલાં એનું લખી નાખવાનું છે, એકવાર વાંચવાનું છે, અને સાથે સાથે અત્યારે મને તમારે સમજવાનું છે. તો ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ ખૂબ જ સરળ છે. ફરી પાછું તમને કહી દઉં છું, ડાયરેક્ટ એટલે સીધે સીધું અને ઇનડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ. તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની મેં થોડીક અહીંયા વ્યાખ્યા આપી છે. તો પહેલાં સાંભળીએ કે શું કહે છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર છે. તો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ. તો ડાયરેક્ટ સ્પીચ. તો ડાયરેક્ટ સ્પીચ બે વ્યક્તિ વચ્ચેની વાતચીત ને સીધી દર્શાવેલી હોય. બરાબર છે. કોઈ પણ બે વ્યક્તિની વાતચીત સીધી દર્શાવેલી હોય તો તેને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. બરાબર છે. તમે મને મળીને કંઈક વાત કરો છો તો તે ડાયરેક્ટ સ્પીચ છે. બરાબર. પરંતુ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? બે વ્યક્તિની વાતચીતને કોઈ ત્રીજી વ્યક્તિ દર્શાવે છે તો તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. અત્યારે આપણે ઇનડાયરેક્ટ જ વાત કરીએ છીએ, આપણે ડાયરેક્ટ વાત કરતા નથી. અત્યારે તમારા અને મારા વચ્ચેના માધ્યમ વચ્ચે શું છે? કમ્પ્યુટર છે. બરાબર છે. કારણ કે મારે તમારી સમક્ષ મારો ટોપિક રજૂ કરવો છે તો મને અત્યારે સીધું તમને કહી શકાતું નથી અથવા તો ભણાવી શકાતું નથી. એટલા માટે હું શું કરું છું? પીપીટી બનાવીને અને તમને પ્રેઝન્ટેશન એટલે કે તમને ભણાવવાની કોશિશ કરું છું. એટલે આપણે ઇનડાયરેક્ટલી અત્યારે વાત કરી રહ્યા છે. એટલે અહીંયા ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે. અગેન બીજું જોઈએ. ચાલો, ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ જ્યારે ભણીએ ને ત્યારે કેટલીક બાબત યાદ રાખવાની છે. બરાબર છે. હવે તો પહેલાં તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જ્યારે ભણીએ ને એટલે બે વસ્તુ ખાસ યાદ રાખવાની કે કયા ફેરફાર થાય છે અને કઈ વસ્તુ એવી છે કે જેમાં સહેજ પણ ફેરફાર થતા નથી. બરાબર છે. તો આપણે પહેલો જે પાર્ટ છે એમાં આપણે એ જ વસ્તુ જોવાની છે કે
કયા કયા કાળ એવા આવે છે અથવા તો કયા કયા એવા વાક્યો આવે છે કે શબ્દો આવે છે કે જેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કરી શકાતા નથી. તો પહેલા આપણે કયા ફેરફાર નથી કરવાના, બરાબર છે, કેટલા થોડા ફેરફાર કરવાના છે અને બાકીનું બધું વાક્ય બેઠું લખવાનું છે. તો એવા કેટલાક વાક્યો અને એના એક્ઝામ્પલ્સ લખેલા છે. ચાલો યાદ રાખવાનું છે તમારે કે બોલનાર વ્યક્તિને રિપોર્ટર કહેવાય. બરાબર, જ્યારે આપણે બંને ધારો કે બે વિદ્યાર્થીઓ વાતચીત કરે છે અથવા તો તમે અને હું વાત કરું છું, તો અત્યારે હું તમને કંઈક કહી રહ્યો છું એટલે મને શું કહેવાશે? રિપોર્ટર કહેવાશે, રિપોર્ટેડ. બરાબર છે, જે વ્યક્તિ બોલે છે તેને શું કહેવાય છે? બોલનાર વ્યક્તિને શું કહેવાય છે? રિપોર્ટર કહેવામાં આવે છે. નેક્સ્ટ બીજું શું યાદ રાખવાનું છે કે સાંભળનાર વ્યક્તિને લિસનર કહેવામાં આવે છે. યાદ રાખજો, જે વ્યક્તિ બોલે છે એને રિપોર્ટર કહેવાય અને જે વ્યક્તિ સાંભળે છે એટલે એને શું કહેવાય? લિસનર કહેવાય. બરાબર છે, લિસન એટલે શું? સાંભળવું, જેના પરથી શું છે? લિસનર. ત્રીજું વસ્તુ શું યાદ રાખવાનું છે કે બોલનાર સાથે વપરાયેલા ક્રિયાપદ જેવા કે સે, સેડ, ટોલ્ડ, આસ્ક ને રિપોર્ટિંગ વર્બ કહેવાય છે. બરાબર છે. હવે ધારો કે હું તમને કંઈક કહું છું કે આઈ સેડ ટુ યુ, બરાબર, એટલે કે હું તમને કંઈક કહું છું, બરાબર, અથવા પછી સે હોય, સેડ હોય, ટોલ્ડ હોય, આસ્ક હોય, તો એ બધાને શું કહેવાય છે? રિપોર્ટિંગ વર્બ કહેવામાં આવે છે. જો ખાસ યાદ રાખવાનું છે, બોલનાર વ્યક્તિને શું કહેવામાં આવે છે? બે વાક્યમાં બે. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર તો શું હોય છે કે ડાયરેક્ટ પરથી જ્યારે ઇનડાયરેક્ટમાં વાક્ય તમે ફેરવો છો એટલે એમાં બે વ્યક્તિ તો 100% હોય જ છે. એક બોલનાર હોય અને એક સાંભળનાર હોય છે. એ તો આપણે એક્ઝામ્પલ હજુ પાછળ છે એટલે તમને ખ્યાલ આવશે. બરાબર છે, એટલે હું તમને ધ્યાન દોરાવીશ પાછો. એટલે બોલનાર કોણ છે? રિપોર્ટર છે. સાંભળનાર કોણ છે? લિસનર છે. એટલે બોલનાર સાથે વપરાયેલા ક્રિયાપદ જેવા કે સેડ, સેડ, ટોલ્ડ, આસ્ક, જેને શું કહેવાય છે? રિપોર્ટિંગ વર્બ કહેવામાં આવે છે. ચોથું શું યાદ રાખવાનું છે કે અવતરણ ચિહ્નમાં આપેલા વાક્યને રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવે છે. અવતરણ ચિહ્નની અંદર તમને જે વાક્ય આપેલું હોય છે તો એને શું કહેવામાં આવે છે? રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવે છે. આગળ વાક્ય આવશે એટલે હું તમને જણાવી દઈશ. ઓકે, હવે છે ને રિપોર્ટેડ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની સ્પીચની અંદર એટલે કે રિપોર્ટેડ સ્પીચના કાળમાં ફેરફાર ક્યારે ના થાય તેના માટેના નિયમો આ મુજબ છે. મેં તમને પહેલા જ કીધું કે આપણે બે પાર્ટની અંદર ભણવાનું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, કે ભાઈ પહેલા તો કયા કયા એવી વસ્તુ છે અથવા તો કયા કયા એવા નિયમો છે કે જેની અંદર સહેજ પણ ફેરફાર થતો નથી. તો એવા નિયમ જોઈએ કે આવા વાક્યો આવે ને પરીક્ષાની અંદર અથવા તો આવા પેરેગ્રાફ પૂછાય છે તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. બરાબર છે, અમુક ફેરફાર જે કરવાનો હોય છે એ નિયમ હું તમને અત્યારે બતાવી દઉં છું. મારી સાથે ધ્યાન રાખજો. જોઈએ હવે કયા કયા એવા નિયમ છે કે જેમાં કોઈ પણ ફેરફાર કરવાનો નથી. તો જોઈએ નિયમ નંબર 1 કે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય તો રિપોર્ટિંગ સ્પીચમાં કોઈ ફેરફાર થતો નથી. શું કહે છે? રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ એટલે તમને ખબર છે ને આપણું સે, આસ્ક, ટોલ્ડ, સેડ એ બધી શું વસ્તુ છે? તે આપણું રિપોર્ટિંગ વર્બ છે. અને એમાં એ વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય તો કોઈ પણ ફેરફાર થતો નથી. જેવા કે સે, સેઝ, વિલ સે, શેલ સે. બરાબર છે, ફક્ત અવતરણ ચિહ્નો કાઢી ધેટ થી વાક્યને જોડી દેવું. બરાબર છે, પહેલા તો હું તમને સમજાવી દઉં કે જે રિપોર્ટર અને લિસનર. બરાબર છે, અહીંયા જો પહેલા તો અહીંયા ખાલી આપણને એક રિપોર્ટર જ આપેલું છે કે રીતિકા. રીતિકા સેઝ સુનિતા ઇઝ અ ડોક્ટર. એટલે રીતિકા બોલે છે તો આને શું કહેવાય છે? અને શું કહેવાય છે? રીતિકાને રિપોર્ટર કહેવાય છે. અને જે સાંભળે છે એટલે કે સુનિતા સાંભળે છે તો એની સાથે બીજું વાક્ય તમને પછીથી આપેલું હશે. બરાબર છે, અહીંયા એક સાદા વાક્યો આપેલા છે એટલે અહીંયા તમને લિસનર આપ્યા નથી, પણ તમારી સામે કોઈ બીજું પર્સન હશે એટલે કે સુનિતા હશે તો એને શું કહેવાય છે? લિસનર કહેવાય છે. એટલે ફરી પાછું અમે કહી દઈએ તમને કે રીતિકાને શું કહેવાશે? રિપોર્ટર. અને સાંભળનાર છે એટલે કે રીતિકા બોલનાર છે, સાંભળનારને શું કહેવાશે? લિસનર. અને જે આખું વાક્ય છે ને અવતરણ ચિહ્નમાં એને રિપોર્ટિંગ વર્બ કહેવાશે. શું કહેવાશે? રિપોર્ટિંગ વર્બ. એટલે કે આ વસ્તુ તમારે કાઢી નાખવાની છે, એની જગ્યાએ શું મૂકવાનું છે? ધેટ મૂકવાનું છે. એટલે કે રીતિકા સેઝ ધેટ સુનિતા ઇઝ અ ડોક્ટર. અત્યારે આપણે ખાલી કયા એવા કઈ એવી વસ્તુ છે નિયમ, બરાબર, જેમાં કોઈ ફેરફાર થતો નથી તો એ વસ્તુ જોઈ રહ્યા છે. એટલે કે આમાં શું કરવાનું છે? ખાલી ધેટ મૂકીને વાક્ય બેઠું ને બેઠું મૂકવાનું છે. પણ ક્યારે? જ્યારે રિપોર્ટિંગ વર્બની વર્તમાન કાળમાં હોય, વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય તો ક્યારે પણ કોઈ ફેરફાર થતો
નથી. આ જો વર્તમાન કાળમાં છે, બરાબર છે. આગળ જોઈએ, હી વિલ સે, જો અહીંયા વિલ સે આવ્યો, બરાબર છે, ભવિષ્યકાળમાં હોય ત્યારે પણ કોઈ ફેરફાર થતો નથી. તો રિપોર્ટ બોલનાર અને સાંભળનારની વચ્ચે શું મૂકી દેવાનું છે? માત્ર ને માત્ર ધેટ મૂકી દેવાનું છે. એટલા માટે હી વિલ સે મોહન ઇઝ અ ગુડ બોય, તો એનો જવાબ શું આવશે? હી વિલ સે ધેટ મોહન ઇઝ અ ગુડ બોય. એટલે અહીંયા ફેરફાર માત્ર શું કરવાનો છે? ધેટ મૂકવાનું છે. બરાબર છે. હવે નિયમ બીજો કયો એવો છે કે જેમાં કોઈ ફેરફાર નહીં થશે? તો બીજો નિયમ જોઈએ આપણે. ઓકે, નિયમ નંબર 2. તો વાક્ય સનાતન હોય, જો બહુ સારી વાત કરેલી છે આપણને કે વાક્ય સનાતન સત્ય હોય, કહેવત હોય કે વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત કે સૂચવાયો હોય તો તેમાં કોઈ પણ ફેરફાર થતો નથી. સનાતન સત્ય, સૂર્ય રોજ પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં જ આથમે છે, બરાબર છે. આ સનાતન સત્ય છે. સોમવાર પછી મંગળવાર જ આવે, ક્યારે સોમવાર પછી બુધવાર આવતો નથી. આ બધી વસ્તુ સનાતન છે, બરાબર. કહેવતો ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા, બરાબર છે. વિજ્ઞાનનો સિદ્ધાંત હોય, ગ્રેવિટેશનલનો કોઈ નિયમ હોય, તો આ બધી વસ્તુ જ્યારે આવે વાક્યની અંદર, પેરેગ્રાફની અંદર, તો તમારે કોઈ ફેરફાર કરવાનો નથી. માત્ર ને માત્ર શું કરવાનું છે? ધેટ જ મૂકવાનું છે અને વાક્યને જોડી દેવાનું છે. ફોર એક્ઝામ્પલ, ધ ન્યૂટન સેડ ધ અર્થ હેઝ ગ્રેવિટેશનલ ફોર્સ. ગ્રેવિટેશનલ નો મતલબ શું થશે? કે ગુરુત્વાકર્ષણ બળ. તો ન્યૂટને શું કીધું છે કે ભાઈ પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે, બરાબર. તો અહીંયા એક શું આપેલું છે? સિમ્પલ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત આપેલો છે. તો વૈજ્ઞાનિક સિદ્ધાંત આપેલો છે ત્યારે પણ કશું કરવાનું નથી, વાક્યને બેઠું ને બેઠું મૂકવાનું છે. ધ ન્યૂટન સેડ ધેટ, અહીંયા ખાલી કંજક્શન એટલે કે સંયોજક તરીકે આપણે શું મૂકવાનું છે? રિપોર્ટેડ સ્પીચ ની અંદર ધેટ મૂકવાનું છે અને વાક્યને બેઠું બેઠું મૂકવાનું છે. ધ અર્થ હેઝ ગ્રેવિટેશનલ ફોર્સ, બરાબર. પછી એવી જ રીતના બીજો નિયમ, બીજું વાક્ય પણ છે, તમને એક્ઝામ્પલ મેં આપ્યું છે કે ધ જીઓગ્રાફી ટીચર સેડ ધ અર્થ ઇઝ રાઉન્ડ, બરાબર છે. ભૂગોળના ટીચર શું કહે છે કે ભાઈ પૃથ્વી એ ગોળ છે. આ સનાતન સત્ય છે, કોઈ દિવસ ચોરસ હોય નહીં. તો આ સનાતન સત્ય છે. તો આવા વાક્યની અંદર પણ ક્યારેય કોઈ ફેરફાર થશે નહીં. માત્ર ને માત્ર રિપોર્ટેડ સ્પીચની અંદર શું મૂકી દેવાનું છે? ધેટ મૂકી દેવાનું છે. એટલા માટે શું કહે છે? ધ જીઓગ્રાફી ટીચર સેડ ધ અર્થ ઇઝ રાઉન્ડ. એટલે જવાબ શું આવશે? ધ જીઓગ્રાફી ટીચર સેડ ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ. એટલે આ નિયમ નંબર 2. હવે નિયમ નંબર 3 શું છે જોઈએ. આગળ નિયમ નંબર 3 ની અંદર શું યાદ રાખવાનું છે? ધ્યાન રાખીએ જરાક કે નિયમ નંબર 3 માં શું આવશે કે રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય શું કહે છે કે રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય તો તેનું ઇનડાયરેક્ટ માં ફેરવીએ ત્યારે તેના કાળમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર છે. પૂર્ણ ભૂતકાળમાં, પૂર્ણ ભૂતકાળ એટલે શું કે વાક્યની અંદર હેડ પ્લસ V3 આપેલું હોય તમને, અથવા તો હેડ આપેલું હોય તો સિમ્પલ છે, વાક્યની અંદર કોઈ ફેરફાર કરવો નહીં. એક્ઝામ્પલ આપેલું છે એટલે કે ફક્ત અવતરણ ચિહ્ન કાઢી અને એમાં ધેટ મૂકવાનું છે. ઓકે, તો એક્ઝામ્પલ આપેલું છે, મિસ્ટર શાહ સેડ આનંદ હેડ સીન ઓનલી લાયન્સ ધ ફોરેસ્ટ ઓફ ગીર, બરાબર છે. જો આ વાક્યની અંદર શું આપેલું છે? તમને હેડ આપેલું છે, બરાબર છે, પ્લસ V3 આપેલું છે. એટલે આ વાક્યની અંદર આપણે કશું ફેરફાર કરવાનો નથી, બરાબર છે. અહીંયા માત્ર ને માત્ર અહીંયા ધે મુકાયેલું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એની પણ શું આવશે? ધેટ આવશે, બરાબર. શું આવશે? ધેટ આવશે. જરાક યાદ રાખજો. ઓકે, Mr. Shah said that Anand had seen many lions in the forest of Gir. Okay, એટલે તમારા 3 નિયમ થયા અહીંયા કે કયા કયા વસ્તુ કે ભાઈ પહેલા વર્તમાન કાળ અથવા તો ભવિષ્ય કાળ એટલે કે will say હોય, says હોય, said હોય તો તેમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર છે. બીજો નિયમ શું કીધો કે સનાતન સત્ય હોય, કહેવત હોય, બરાબર છે, તો આવી વસ્તુની અંદર પણ ક્યારેય કોઈ ફેરફાર થતો નથી. અને નિયમ નંબર 3 શું કહે છે કે જ્યારે વાક્યમાં પૂર્ણ ભૂતકાળમાં હોય ત્યારે પણ કોઈ ફેરફાર થતો નથી. માત્ર ને માત્ર આવા વાક્યમાં શું કરવાનું છે? ધેટ મૂકીને વાક્ય પૂરું કરવાનું છે. ઓકે, તો આગળ જોઈએ કે રિપોર્ટેડ વર્બમાં ભૂતકાળમાં હોય તો સેડ ટોલ્ડ હોય તો કાળમાં ફેરફાર થાય છે, બરાબર. મેં તમને કીધું ને કે આપણે બે રીતના જોવાની છે રિપોર્ટેડ સ્પીચને, એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને, કે ભાઈ પહેલા એવા વાક્યો કે જેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર નથી થતા, જેમાં 3 નિયમો તમારે 100% યાદ રાખવાના જ છે અને મને યાદ રાખીને લખીને તમારે મોકલવાનું છે. એ તો આપણી વાત થઈ જ ગઈ છે. હવે બીજો ભાગ જે છે કે રિપોર્ટેડ વર્બ ભૂતકાળમાં હોય એટલે કે
સીડનું શું કરવાનું, ટોલ્ડ કરવાનું. તે સમય દરમિયાન શું કરવાનું, ટોલ્ડ કરવાનું અને કાળમાં ફેરફાર થાય છે. હવે જો બીજો જે પ્રકાર છે ને એની અંદર કાળમાં ફેરફાર થશે, સર્વનામમાં ફેરફાર થશે. તો આ બધા નિયમો આપણે જોતા જઈશું અને એક્ઝામ્પલ પણ જોતા જઈશું. એટલે ફરી પાછા જેટલું અત્યારે ચાલ્યું છે એટલું મને તમારે લખીને નોટની અંદર એક ફોટો પાડીને મને વોટ્સઅપ સેન્ડ કરી દેવાનું છે અને સાથે સાથે આ 3 નિયમો કે જેમાં ફેરફાર થતા નથી એ મોઢે કરીને લખીને મને મોકલવાનું છે. હવે આપણે બીજા વિડીયોની અંદર કયા કયા એવા વાક્યો છે અથવા તો કયા કયા એવા નિયમો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર કે જેમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ કે કાળ પ્રમાણે કે પછી સર્વનામ પ્રમાણે, તો એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી મને રજા આપો, બરાબર, અને ઘરે બેસીને અભ્યાસ કરવો. અને ત્યાં સુધી મને રજા આપશો. થેન્ક યુ સો મચ.